શારીરિક, આર્થિક, બૌદ્ધિક કોઈ પણ મજબૂત માણસ કોઈ પણ શારીરિક, આર્થિક કે બૌદ્ધિક નબળા માણસ સાથે શા માટે ઝઘડો નથી કરતો એનું કારણ ખ્યાલ છે? કારણ કે શારીરિક સશક્ત માણસને ખબર હોય છે કે 302 કલમ કેટલી ગંભીર હોય છે. કારણ કે નબળા માણસને જો જોરથી લાગી જાય અને કંઈ થઈ જાય તો 302 લાગી જતા વાર ન લાગે. આર્થિક રીતના સદ્ધર માણસ જ્યારે કોઈ પણ આર્થિક રીતના નબળા માણસ સાથે કે બૌદ્ધિક રીતના નબળા માણસ સાથે કોઈ પણ જાતની ગેરવર્તણૂક કે કોઈ પણ જાતની ઉગ્ર ચર્ચા કરે તો સમાજ આખો પેલા નબળા માણસની નજીક જ ઊભો રહેશે અને પેલા જે સબળો માણસ હશે આર્થિક રીતના કે શારીરિક રીતના એમને શું કહેશે કે તમારી કક્ષાનો માણસ છે એ આની સાથે શું ઝઘડા કરે છે, આ બિચારાને શા માટે હેરાન કરો છો? આ કારણ સબજ આર્થિક, શારીરિક કે માનસિક મજબૂત માણસ નબળા માણસ સાથે ઝઘડા કે કાંઈ વિચારો વ્યતીત કરતા નથી.